તો મિત્રો બંગાળની ખાડીથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તે મુજબ બંગાળની ખાડીમાં આપણે જે આજે સવારની અપડેટ આપી છે તે મુજબ સિસ્ટમ ડિપ્રેશન હતી, પરંતુ અત્યારની જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તે મુજબ સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। હાલ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા નજીક જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ ચોમાસાની મતલબ કે આ ચોમાસું શરૂ થયું ત્યાર પછીની સૌથી શક્તિશાળી સિસ્ટમ અત્યાર સુધી બની હોય તો આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે અને અત્યાર સુધીમાં એક પણ સિસ્ટમ ડીપ ડિપ્રેશન લેવલ સુધી ગઈ નહોતી। આ પ્રથમ સિસ્ટમ આ ચોમાસામાં ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી ગઈ છે। તો અત્યાર સુધીની શક્તિશાળી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા નજીક બની ગઈ છે અને સિસ્ટમ હાલ પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે। ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશા તરફ સતત આગળ વધી રહી છે ધીમી ગતિએ અને ત્યારબાદ તે સિસ્ટમ જમીની ભાગો પર એન્ટર થયા બાદ સિસ્ટમ છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આ સિસ્ટમના કારણે એક સારા વરસાદી રાઉન્ડની શક્યતા પણ અત્યારે બનતી નજર પડી રહી છે। જોકે મોડેલોની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ આપણે આ બાબતની પણ અપડેટ આપીશું, પરંતુ અત્યારે એક મોટા સમાચાર એ છે કે સિસ્ટમ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે।